કેમ આવ્યા એ તો આપણે પહેલા જોઈ ગયા છીએ, પણ અમે જે મંડાણ કર્યા 12 મહિના પહેલા એને હું તારીખો સહિત તમને વિગત આપું. 1/9/2023 રત્નાપર ખાતે પહેલી મીટિંગ આયોજન સમિતિની લેવાની. સૌથી પહેલા હું કહી દઉં કે જેટલી આયોજન સમિતિ અહીંયા ઉપર બેઠી છે એ દરેક મિટિંગોમાં કલકત્તા હોય, રાયપુર હોય, નાગપુર હોય, ત્યાંથી દરેક મિટિંગ, મુંબઈ હોય, બધા આવેલા છે. એટલે એના માટે તમે ખૂબ તાળીઓ વગાડો. બીજી મિટિંગ 20/6/2023 અષાઢી બીજના આપણા દાદાની વાડીમાં લેવામાં આવી. જે દિવસે અમને સવારના તો શંકા કુશંકા હતી, પણ દાદાની કોઈક દયા થઈ, અંગિયાની વાડીમાં મિટિંગ કરી અને અમે સાંજના કલાક સવા કલાકમાં આપણા બધા ભામાશાહોએ 60 લાખ જેવું દાન સવા કલાકની અંદર આપણે આપ્યું. આ 20/6ની મિટિંગમાં 21/11/2023 રત્નાપર મુકામે ફરી મિટિંગ લીધી આયોજન માટે, અને એ મિટિંગમાં આ કાર્યક્રમને કેમ કરવો એની ચર્ચા કરવામાં આવી. એની પછી 8/1/2023 સુખપર ખાતે મિટિંગ લીધી, અને સુખપરની મિટિંગ જ્યારે લીધી ત્યારે આ કાર્ય વડની જેમ નવી નવી પાંખો ફૂટી અને નવા નવા પાંદ આવ્યા અને આયોજન એકદમ ઘડાઈ ગયું. આયોજન ઘડાવાની સાથે પૈસાની સરવાણી પણ આવવા લાગી. બીજી મિટિંગ 11/3/23 દેવીસર ખાતે લીધી, અને એ મિટિંગ પત્રિકા આપવાની હતી. આ પત્રિકા તૈયાર કરવામાં આપણા મુંબઈના ભાઈ શ્રી તુલસીભાઈનું ખૂબ મોટું યોગદાન છે. આપણે મહામંત્રી શ્રી અનિલભાઈને પત્રિકા આપી હતી, પણ એ ભાઈ સર્વિસના હિસાબે રોકાયેલા હતા, એટલે પત્રિકા મેં અને તુલસીભાઈ મંગાવી. પણ મારે ક્યાંક બહારે જવાનું થતાં તુલસીભાઈએ આ પૂરી પત્રિકા તૈયાર કરી. એની સાથે સાથે અમે જે 60 લાખનું દાન કર્યું, તૈયાર કર્યું અહીંયા આ અંગિયાવાડીમાં, પણ દાન તો બહુ નીચું હતું. તુલસીભાઈએ એવો કંઈક ચમત્કાર કર્યો કે આપણા એનઆરઆઈ ભાઈઓ અને આપણા મુખ્ય યજમાન એ બધાએ ભેગા થઈ સુખપરનો, જ્યારે સુખપરની આપણે અંગિયાની વાડીમાં મિટિંગ કરી એમાં સુખપરનો ફાળો 4 લાખનો હતો, પણ તુલસીભાઈએ જે બીડું ઉપાડ્યું અને અમે બે ભાઈએ આપણા મુખ્ય દાતાને મળી, અને જ્યારે એ મુખ્ય દાતા અમને 31/12 ઘાટકોપરમાં મળ્યા, અમને કોઈ મહેનત કરવી નથી પડી. તમને સાચું કહું તો અમે બે ભાઈએ રજૂઆત કરી અને ફિગર મૂક્યો કે મુખ્ય દાતા તમને બનવાનું છે. એમની કન્ડિશન એ હતી કે અમે મુખ્ય દાતા નહીં, ફિગર અમે આપવા તૈયાર છીએ. અમે બે ભાઈ અડી ગયા કે મુખ્ય દાતા તો તમને બનવું જ પડે, કારણ કે સમારંભની શોભા છે. એટલે આપણે મુખ્ય દાતા મળ્યા, અને 1 જાન્યુઆરી 2024 રાત્રે તુલસીભાઈએ 5,11,000નું દાન વોટ્સઅપમાં મૂક્યું, અને લંડન અને અમેરિકા ખાતે આપણા ભાઈઓ તૈયાર જ હતા. એ દાનની સરવાણી એક રાતમાં જ એવી વહી કે સુખ પર જે 4 લાખમાં હતું એ સીધું 62 લાખે પહોંચી ગયું. એટલે આપણે આપણો કાર્યક્રમ કરવામાં આપણે હામ મળી. હું તમને કહી દઉં કે આ 25 લાખ અને આપણા જે 60 લાખની સરવાણી આવી, તો મને કલકત્તાથી વિશ્રામભાઈ અને રવજીભાઈ મુરબી અને પ્રેમજીભાઈ રાયપુરથી ફોન આવ્યો. રવજીભાઈનો ફોન આવ્યો તો 5 મિનિટ તો હસવાનું બંધ ન થાય. મેં કહ્યું ભાઈ, દાદાની દયા છે, આના કરતાં પણ મોટું દાન મળશે. એનું કારણ છે આપણે નિષ્ઠાથી કામ કર્યું છે. તમે જે આયોજન સમિતિની મિટિંગોમાં હાજરી આપી છે ને, એનું આ પરિણામ છે. નહીં કે અમે કોઈએ મહેનત કરી. આપણે બધાએ ખભે ખભા મિલાવી ઈમાનદારીથી કામ કર્યું. એના માટે અને તુલસીભાઈની મહેનતથી આપણે આ કામ કરી ગયા છીએ. આંબાની વાત કરું તો આપણા ભાઈ શ્રી મોહનભાઈ, આપણા લાલજીભાઈ સ્વર્ગસ્થ, મારા મોટા ભાઈ, એ પ્રમુખ હતા, અને આપણા જયંતિભાઈ થરાવડાએ આના પહેલા મહેનત કરેલી 5-10 વર્ષ પહેલા, અને લાલજીભાઈએ યોગદાન આપીને 45,000 રૂપિયા આપણા વહીવંચાને મોહનભાઈને એની હસ્તક આપેલા.
પણ આપણું કામ અધૂરું રહેલું. આપણા વહીવટનું કામ આજની તારીખમાં આપણા જયેશભાઈએ જે ઉપાડીને કર્યું, 6 મહિના મહેનત કરી અને રોજ મને અપડેટ આપે, ભાઈ આ નામ નથી મળ્યો, આ છેડો નથી જતો, આ થારાવડા ગામ રહી ગયું છે, તમે સુખપરમાં નથી જતા, તમે રવાપરમાં જાઓ છો. પણ એ ભાઈની મહેનતથી આપણે આંબારનું કાર્ય જોઈ રહ્યા છીએ. એની સાથે સાથે જયેશભાઈએ જે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે કર્યો, આપણે માણ્યો, અહીંયા જે સ્ટેજ ઉપર કરવામાં આવ્યો, એનું આયોજનનું બીડું પણ જયેશભાઈએ સંભાળેલું, રાસ ગરબાની જવાબદારી પણ જયેશભાઈએ સંભાળેલી. એટલે ખૂબ મોટી જવાબદારીઓ જયેશભાઈએ સંભાળી અને આપણે આ કાર્યક્રમનું આગળ વધતા ઉતારા સમિતિમાં સૌથી અઘરું કામ ઉતારા સમિતિનું હતું. અમે એક મિટિંગ કરી મારા ખ્યાલથી સુખ પર ને આપણા રૂમ આપણે નક્કી કરવા, અને અંગિયામાં પ્રદીપભાઈએ એમ કહ્યું જ્યારે કે અમે અંગિયાની જ્યારે પ્રસંગ છે એમાં અંગિયા ગામ આખું ઉપડી ગયું છે એસીવાળા રૂમમાં, આપણે દીકરીઓ માટે રૂમ નક્કી કરીએ છીએ. એટલે અમે બધાને કહ્યું કે અડધા પૈસા તમને આપવાના છે. એટલે આખું ગામ પાછું આવી ગયું ઘરમાં, દીકરીઓ માટે જ રૂમ રહ્યા. એવી પ્રદીપભાઈની સૂચનાથી અમે આ રૂમના પૈસા પોતાને આપવા એમ નક્કી કર્યું. આયોજન સમિતિએ એવું નક્કી કર્યું કે દરેક રૂમ લખાવે એ પોતાના સ્વખર્ચે રહે. હું તમને ગર્વ સાથે કહું છું કે આપણો પરિવાર કેટલો સમૃદ્ધ છે, કેટલો સમજુ છે કે પોતાના ખર્ચે પોતાના રૂમ ભાડીને રહ્યા અને આ પ્રસંગ માણવા આવ્યા છે. એ ઉતારા સમિતિમાં ભાઈ શ્રી પ્રદીપભાઈ અને એની ટીમે જે કામ કર્યું છે, તમને કહી દઉં કે ગઈકાલે 2:30 વાગ્યા સુધી ભાઈ સૂતા નહોતા, આગલા દિવસે 3 વાગે સૂતા હતા. જે પણ ફોન કરી શંકરભાઈને અને પ્રદીપભાઈને કરે, અને એની સામે સાથે જે ટીમ હતી એ ટીમે આપણો આ જે રૂડો રૂપાળો મંડપ અને ભરેલો દેખાય છે, સગવડો બધી એમને સાચવી છે. એ હિસાબે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. યજ્ઞ મંડપમાં રતિભાઈએ દેવીસરવાળા, અરવિંદભાઈ ઇંગિયાવાળાએ સેવા આપી છે. મેન મંડપમાં હરેશભાઈ સુખપર, આપણા હરેશભાઈ એટલે 108, નવીનભાઈ રત્નાપર, મયુરભાઈ થરાવડા, સ્ટેજ સમિતિમાં દિનેશભાઈ સુખપર. હવે દિનેશભાઈની વાત કરું તો હું ને તુલસીભાઈ આયોજન બધું ઘડીએ, પણ ભાવેશભાઈ આપણા કોઈ કામ પ્રસંગે મુંબઈમાં રોકાયેલા, એટલે એ ઓછું ધ્યાન આપી શકતા. ધ્યાન નથી આપ્યું એમ નથી, એમની સાથે વિડીયો કોલથી મિટિંગો કરેલી જ છે એમણે. પણ અમને દિનેશભાઈ મળ્યા એટલે 4 ચાંદ લાગી ગયા. દિનેશભાઈ જે આપણું આયોજન ઘડ્યું, એ આયોજનના માધ્યમે આપણે જે પ્રસંગ આજે માણ્યો છે, અમારા કોઓર્ડિનેશનમાં તુલસીભાઈ સાથેના સંવાદ સાથે ભાવેશભાઈ અને એની ટીમ સાથે અમે બધાએ મળીને નક્કી કર્યું. આ યશ દિનેશભાઈ અને સ્ટેજ સંભાળતા ભાવેશભાઈ છે, અહીંયા નામી અનામી પ્રવીણભાઈ છે, આપણા જયંતિભાઈ છે, એમને યશ જાય છે. એટલે કાંઈ પણ ખામી રહી ગઈ હોય તો ખામીની મારા માથે દોષ દેજો, એમની ખામી નથી.